હવામાન વિભાગની આગાહીને પગલે વડોદરા શહેરનું તંત્ર હરકતમાં આવ્યું છે, ત્યારે પાલિકાના મ્યુનિસિપલ કમિશનરે પણ પાણી પહેલા પાળ બાંધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ સુધી ભારે વરસાદ વરસશે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. આજવા સરોવર હાલ 12 ફૂટે પહોંચે તે પહેલા જ લેવલ ઘટાડવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવશે. 2 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે વરસાદી પાણી છોડવામાં આવ્યા છે. 211.60 ફૂટની સપાટી વટાવતા 212 નું લેવલ જાળવવા આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા સરોવરની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલ આજવા સરોવરની સપાટી 212.70 ફૂટે પહોંચી છે. આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પણ નવા નીર આવતા સપાટી 17.40 ફૂટે પહોંચી હતી. હાલ તો કાંઠા ઉપર રહેતા નાગરિકોને નુકસાન ન પહોંચે તેવા ઉદ્દેશ સાથે અગમચેતીના પગલાં ભરવામાં આવ્યા છે. કારણે આ પાણી અત્યારે વિશ્વામિત્રીમાંથી વહી રહ્યું છે અને એના કારણે વિશ્વામિત્રીનું સ્તર થોડું ઊંચું આવ્યું છે. અત્યારે 18 ફૂટનું સ્તર છે. જે અમારું એલર્ટ લેવલ ને એ છે એ 24 ફૂટની આજુબાજુ હોય છે. એટલે અને 24 ફૂટથી વધે તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નો થતા હોય છે. એટલે અત્યાર પૂરતું કોઈ ચિંતાનો વિષય નથી. 8 ફૂટ ડાઉન છે વિશ્વામિત્રી. આજવામાં અને એમાં પણ જે વધારો છે બહુ નજીવો છે. એટલે અત્યાર પૂરતું કોઈ ચિંતાનું કારણ નથી, પણ તેમ છતાં આવતીકાલે કે આજે બહુ વધારે વરસાદ આવે અને કદાચ શિફ્ટ કરવાના પ્રશ્નો આવે તો એની માટે તંત્રની સંપૂર્ણ તૈયારી છે.